જય જય ગરવી ગુજરાત। આજે દિવસ છે 8મો અને આજે અમે બધી જ દીકરીઓને 4 ચક્કર વોકિંગ કરાવવાના છીએ। પણ વોકિંગ એવું નહીં કે 20 મિનિટવાળું, આ દીકરીઓને દોડવું પડશે। હું ચાલીશ, મારી એવી કોશિશ રહેશે કે 10.5 મિનિટ સુધીમાં અમને 100 કરાવી દઈએ। હવે ટ્રાય કરી રહ્યો છું હું પોતે, શું થાય છે બરાબર છે। વિડીયોમાં બને રહેજો, બહુ જ મજા આવવાની છે તમને આજના વિડીયોમાં। કેમ કે બધાને દોડીને પૂરું નથી થતું અને અમે વોકિંગમાં પૂરું કરવાના છીએ, બરાબર છે। તો વિડીયોમાં બન્યા રહેજો, બરાબર છે। તમે જોઈ શકો છો હવે બધાએ રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે। સરે વોકિંગનું કીધું છે, સર આગળ વોકિંગ કરી રહ્યા છે। તેમની સ્પીડ તમે જોઈ શકો છો। તેમને કવર કરવા માટે પાછળ બધી બહેનો દોડી રહી છે। સરે વોકિંગનું કહ્યું હતું પણ હવે એવું જ લાગે છે કે હવે ડાયરેક્ટ રનિંગ જ થવાનું છે। બધા 9.5 મિનિટની અંદર આવી જશે। બધી બહેનોએ રનિંગ સ્ટાર્ટ કર્યું। પાછળવાળી બહેનો તમે જોઈ શકો છો, બધાને કવર કરવા માટે તેમનું સ્પીડ વધી ચૂકી છે। સર બધાથી આગળ વોકિંગ કરી રહ્યા છે। એક બહેન છે જેને પગમાં કંઈક પ્રોબ્લેમ છે તો તે પાછળ રહી ચૂકી છે। હવે બધાના સ્ટેપ તમે જોઈ શકો છો, એમના નોર્મલ સ્ટેપ છે। આ તમે પહેલાં એક ચક્કરમાં આ રીતના સ્ટેપ રાખો તો બી તમારું બોડી ગરમ થઈ શકે। તમે કોઈ પણ પ્રકારના વોર્મઅપ વગર પણ તમે રનિંગ પાસ કરી શકો છો। તમે જોઈ શકો છો બધા એની સ્પીડ નોર્મલ જ દેખાય છે। હવે તમે સરને પણ જોઈ શકો છો, તેમનું વોકિંગ સ્પીડ તમે જોયા એમ જ લાગે કે તે રનિંગ કરી રહ્યા છે। એમની સ્પીડ, એમના સ્ટેપ તમે જોઈ શકો છો। પાછળ તો બધાએ રનિંગ જ કરે છે, કોઈ ચાલતું જોવા નથી મળતું। એના પરથી તમે અંદાજ લગાવી શકો છો કે સર કેટલા ખૂંખાર હોઈ શકે કે એમને ચેલેન્જ આપી દીધી કે હવે 9.5 મિનિટની અંદર તે વોકિંગમાં પૂરું કરશે। એમના સ્ટેપ જુઓ, એમની બોડીની તમે સ્ટાઇલ જોઈ શકો છો। પાછળ એક સંજના ચૌહાણ છે જે એકેડમીના સિનિયર છે। એમને હવે બધાને જે ચાલે છે દોડી નથી શકતા, એમને આગળ કરવા માટે બધાને બોલે છે। હવે લગભગ 300 મીટર જેટલું પૂરું થવા આવ્યું છે। તમે ટાઈમિંગ જોઈ શકો છો, સ્ક્રીન ઉપર ટાઈમિંગ હોય એના પરથી તમને અંદાજો આવી જશે। સરનું સ્ટેપ તમે જુઓ, પાછળ બધાએ કઈ રીતે ચાલે છે એ તમે જોઈ શકો છો। હવે એક ચક્કર પૂરું થવા આવી ચૂક્યું છે। આગળ જે ચાલે છે એ અધર કેડેટ છે। તમે ટાઈમ જોઈ શકો છો અને સરની સ્પીડ પણ તમે જોઈ શકો છો। બધાએ એમની પાછળ દોડી રહ્યા છે। હવે બધાએ એમને કવર કરવા માટે પોતાની સ્પીડ વધારવી જ પડશે। એક ચક્કર પૂરું થઈ ચૂક્યું છે, 2:30માં એક ચક્કર પૂરું થઈ ચૂક્યું છે। હવે તમે પાછળ બધાને જોઈ શકો છો, તેમની સ્પીડ પણ તમે જુઓ, એ કવર કરવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે। લાગતું નથી કે કોઈ સરને કવર કરી શકે, પણ તો બી જોઈએ છીએ હવે। પાછળ એકેડમીની સિનિયર છોકરીઓ છે જે બધાને દોડાવવા માટે મહેનત કરી રહી છે। હવે તમે જોઈ શકો છો બીજું ચક્કર શરૂ થઈ ચૂક્યું છે। સર બધાથી આગળ છે। પાછળ બધા એમની સ્પીડ હવે ધીમી થાય છે, દોડે છે, એમ કરીને સરને કવર કરવાની કોશિશ કરી રહી છે। બધાને એમ હતું કે આજે વોકિંગમાં પૂરું થશે, બટ એમને તો રનિંગ કરવું જ પડશે, કેમ કે સરની સ્પીડ તમે જોઈ શકો છો। એ સ્પીડ ઉપર તમે વોકિંગ કરશો તો ક્યારેય નહીં પહોંચી શકો। તમારે એના માટે સ્ટેપ ખુલ્લા હોવા જોઈએ। આ રીતે તમે મતલબ કે સ્ટ્રેટેજી બનાવીને તમે રનિંગ કરો કે વોકિંગ કરો કે એ રીતે તમે કરી શકો તો તમને પાસ થવામાં કોઈ રોકી શકે એમ નહીં। એના માટે વધારે પડતું ઉપયોગી છે કે તમારો ખોરાક મજબૂત હોવો જોઈએ। પછી બહારનું ખાવાથી કંઈ રનિંગ થાય નહીં। રનિંગ કરવા માટે તમારે ખોરાક પણ એવો હોવો જોઈએ કે પછી બહારના પીઝા, બર્ગર કે એવું કંઈ ખાવાથી તમને કંઈ ભેગું થાય એવું લાગતું નથી। તમારે મતલબ ઘરે બનાવેલો ખોરાક ખાઓ તો એ બધું સારું એવું રહે। ડાયટમાં કંઈક સારું એવું ધ્યાન આપવું જોઈએ। બહારના પડીકા ખાવાથી ને કે એવું કંઈ ખાવાથી કંઈ ભેગું થતું નથી।
તમે જોઈ શકો છો જે બેનો પાછળ છે એમને તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો, જેમનું વોકિંગ પણ મુશ્કેલ થઈ રહ્યું છે. એનો મતલબ એ જ છે કે એમને વધારે પડતો એનું પ્રોબ્લેમ એ જ આવે છે કે એમની ખાણપીણમાં પ્રોબ્લેમ છે, તો તમારે ધ્યાન એમાં આપવું જરૂરી છે. હવે તમે જોઈ શકો છો બીજું ચક્કર પૂરું થવા આવવાની તૈયારીમાં છે. સર આગળ છે, તેમના સ્ટેપ તમે એમના જોઈ શકો છો, એમનું બોડી કઈ રીતે નમેલું છે, કઈ રીતે વોકિંગમાં પણ તમે આ રીતે જો રનિંગમાં પ્રોબ્લેમ આવી જાય, સ્ટાર્ટ કર્યું હોય, થોડું દોડવાની પ્રોબ્લેમ આવે તો તમે આ રીતે ફાસ્ટ વોકિંગમાં પણ તમે રનિંગ કરી શકો છો. આ રીતે તમે પાસ થવાથી તમને કોઈ રોકી શકે એમ નહીં. તમે જોઈ શકો છો હવે બધા ગ્રાઉન્ડમાં ફેલાઈ ચૂક્યા છે. પાછળ જે એકેડમીની સિનિયર છોકરીઓ છે તે બધા જે નવા આવ્યા છે એમને લઈને આવે છે, એમને વોકિંગમાં રનિંગમાં મદદ કરી રહી છે. બધાના સ્ટેપ તમે જોઈ શકો છો. હવે લગભગ બીજું ચક્કર પૂરું થવા આવ્યું છે. તમે જોઈ શકો છો ટાઈમ પણ તમે જોઈ શકો છો 5:10 અંદર 2 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે. પાછળ બધાએ રનિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. પાછળ જે સિનિયર બહેનો છે એ લગાતાર પ્રયાસ કરી રહી છે કે કોઈ પાછળ રહી ના છે. હવે આ વચ્ચે ગેપ પડી ચૂકી છે. આમને હવે રનિંગના સ્ટેપ વધારવા પડશે જેથી એમને ગેપ કવર કરી રાખવી પડે. તમે જોઈ શકો છો ત્રીજું ચક્કર શરૂ થઈ ચૂક્યું છે. સર સૌથી આગળ છે. પાછળ હવે એ બધા એ ચાલી રહ્યા છે. એક બેનની શૂઝની દોરી છૂટી ગઈ છે. તમે જ્યારે રનિંગ કરવા જાઓ ત્યારે તમારે શૂઝની દોરી બાંધેલી રાખવી પડે. જો શૂઝ કાઢીને દોડતા હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં, પણ શૂઝ પહેરેલા હોય તો તેની દોરીનું પહેલાં ધ્યાન આપવું જોઈએ. અગર શરૂ રનિંગમાં શૂઝની દોરી છૂટી જાય તો બાંધવામાં કે શૂઝ કાઢવાની અંદર જે ટાઈમ જાય છે તમને ફેલ થવામાં પેલું કરી શકે છે. એટલા માટે તમારે શૂઝની લેસ ટાઈટ રાખવી જોઈએ. હવે તમે જોઈ શકો છો ત્રીજું ચક્કર અડધું થવા આવી ચૂક્યું છે. સરની સ્પીડ પાછળ બધાએ હવે ગ્રાઉન્ડમાં ફેલાઈ ચૂક્યા છે. સર વોકિંગ કરે છે તો બી પાછળ એમને કોઈ કવર કરી શકતું નથી. આમ જે એમને કવર અપ કરીને ચાલે છે એમના સ્ટેપ તમે જોઈ શકો છો. એ જ સ્ટેપે એ લોકો અગર આ રીતે મહેનત કરતા રહેશે તો એ પાસ થઈ શકે છે. તમે બધા એને જોઈ શકો છો. હવે પાછળ ગ્રાઉન્ડમાં બધું ફેલાઈ ચૂક્યું છે. અમુક બહેનો છે જે પાછળ મદદ કરવા રહી છે. જે એકેડમીની સિનિયર છોકરીઓ છે એ બીજાના કારણે પાછળ પડી ચૂકી છે, નહીં તો એ કવર કરી લે. બીજાને જે નવા કેડેટ આવ્યા છે એમનાથી રનિંગ થતું નહીં. એનું મેઇન રીઝન છે કે એમને કોઈ દિવસ વોકિંગ બી કર્યું નથી ને કંઈ નહીં. હવે થોડા દિવસો બાકી છે અને રનિંગ માટે આવ્યા છે તો બી સરે એમને કહ્યું હતું કે મહેનત કરતા રહેશે. અહીંયા જે રનિંગ કરાવે, વોકિંગ હોય કે કોઈ એક્સરસાઇઝ હોય એ બધામાં જો અગર એ ધ્યાન આપે તો એમને પાસ થવામાં કોઈ પેલું કરી શકે એમ નથી. હવે તમે જોઈ શકો છો બહુ બધા સિરેન્ડર કરવા માંડે છે કે હવે સરને કવર થતું નથી. તો બી જે સરના પાછળ જે 20-30 છોકરીઓ છે એમને કોઈ પેલું નથી કરી શકતું. એમના સ્ટેપ તમે જોઈ શકો છો. એક જ સ્ટેપમાં તે રનિંગ કરે છે. આ રીતે તમે લાગે એવું કે વોર્મઅપ કરી રહી છે, કે બોડી ગરમ થતું હોય એવું જ લાગે એમનું. તમે જોઈ શકો છો સરના સ્ટેપ તમે જોઈ શકો છો. ત્રીજું ચક્કર પૂરું થવા આવ્યું છે. તમે ટાઈમ જોઈ શકો છો ત્રીજા ચક્કરનો ટાઈમિંગ પણ. સર તમને ટાઈમ આપી દેશે. હવે તમે બધાને જોઈ શકો છો જે કવર કરીને ચાલે છે તેમના સ્ટેપ. હવે વચ્ચે વધારે પડતી ગેપ પડી ચૂકી છે. બધાને હવે કવર કરવું જોઈએ. તમે જોઈ શકો છો બધાની ગેપ. હવે તમે હવે જોઈ શકો છો બધાએ એમને જે જૂના કેડેટ જે વર્દીમાં છે એ લોકો પેલા એને મદદ કરી રહ્યા છે. એ લોકો અત્યારે વોકિંગમાં પણ પૂરું નથી કરી શકતા. એટલે હવે એમનો મતલબ એ છે કે એમને હજુ રનિંગ માટે બહુ મહેનત કરવાની જરૂર છે. આ લાસ્ટ ચક્કર શરૂ થઈ ચૂક્યું છે. હવે તમે જોઈ શકો છો અડધું થવા આવ્યું છે. સરના સ્ટેપ તમે જોઈ શકો છો. એમના સ્ટેપ એક જ છે. આ 1600 મીટરની અંદર એમના સ્ટેપ તમે જોઈ શકો છો. આ પાછળ જે લોકો છે એ બીજાને દોડાવવા માટે પાછળ રહી ચૂક્યા છે.
તમે જોઈ શકો છો વચ્ચે ગેપ બધા ગ્રાઉન્ડમાં ફેલાઈ ચૂકેલા છે. હવે થોડા જ સમયમાં સરને 1600 મીટર પૂરું થવા આવી રહ્યું છે. તમે જોઈ શકો છો બધાના સ્ટેપ. તેમને ચોથા રાઉન્ડમાં પણ તેમના સ્ટેપ બહુ નોર્મલ છે. એનો મતલબ એમ નહીં કે સરના વોકિંગ પ્રમાણે તે લોકો દોડી રહ્યા છે. સરને જો વોકિંગમાં ફોલો કરવા જાય તો કોઈ પણ ફોલો કરી શકે એ નથી. એ વાત સાબિત થઈ ચૂકી છે આજે. તમે જોઈ શકો છો, તમે પૂરો વિડીયો જોશો તો તમને એ વાત પૂરી ખબર પડી જશે. હવે તમે જોઈ શકો છો, હવે થોડું 100-150 મીટર જેટલું બાકી રહી ચૂક્યું છે. તમે ટાઈમ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સરના સ્ટેપ જુઓ તમે, એમની ઉંમર પ્રમાણેની તમે એમની એનર્જી પણ જોઈ શકો છો. એ બધાની રીતે તમારે એનો મેઇન ખોરાક, મેં પહેલાં બી વાત કરી એ રીતે તમારે એનો ખોરાકમાં બહુ ધ્યાન આપવું જોઈએ. બહારનું ખાવાનું બને એટલું અવોઇડ કરવું જોઈએ. હવે તમે જોઈ શકો છો 60 મીટર જેટલું બાકી રહ્યું છે. સરના સ્ટેપ જુઓ તમે, 1600 મીટર પૂરું થવાની તૈયારીમાં છે. તમે જોઈ શકો છો બહુ બધાએ કવર કર્યું છે. જેમને કવર કર્યું છે એમના સ્ટેપ પણ તમે જોઈ શકો છો. જે બહેનોએ કવર કર્યું છે તે તમે જોઈ શકો છો. હવે કેટલી બહેનો સરના ટાઈમિંગ પ્રમાણે આવી ચૂકી છે તમે સર બતાવી દેશે. તમે જોઈ શકો છો 10:40ની અંદર 4 ચક્કર વોકિંગમાં પૂરા કર્યા છે. તમે જોઈ શકો છો. હવે ખાલી 1 મિનિટ 10 સેકન્ડ છોકરીને કાપવાનું છે બસ. તો તમે જોઈ શકો છો હું પોતે વોકિંગમાં 1600 મીટર 10:40માં પૂરું કરી શકું છું. તો દીકરીઓ આરામથી પૂરી કરી શકે છે. જય હિન્દ, વંદે માતરમ.